પવિત્ર યાત્રાધામ ચોટીલામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સ્પેશિયલ ઝુંબેશમાં આશરે 17 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે 105 કરોડ રૂપિયા હોવાનો અંદાજ હાલમાં તો લગાવવામાં આવી રહ્યો છે. આ મેગા ડિમોલિશનની કામગીરી સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા, જ્યાં માં ચામુંડાના દર્શન અર્થે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યાં આજે વહીવટીતંત્ર દ્વારા નાયબ કલેક્ટર એસટી મકવાણાના નેતૃત્વમાં ઐતિહાસિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષોથી ડુંગરની તળેટી અને હાઈવે સુધીના મુખ્ય માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં ડુંગરના 635 પગથિયા ચઢીને માતાજીના દર્શન થાય છે અને અહીં દર્શન માટે આવતા લોકોને હાઈવેથી તળેટી સુધી જવા માટે જે રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ બંને બાજુ આવેલી દુકાનોના માલિકો દ્વારા રસ્તા ઉપર દબાણ કરવામાં આવતા રસ્તો સાવ સાંકડો થઈ ગયો હતો, જેના કારણે યાત્રાળુઓને ભીડનો સામનો કરવો પડતો હતો. તો હવે તંત્ર દ્વારા આ દબાણ હટાવી યાત્રાળુઓ માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. જ્યારે આ દબાણો તોડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ચોટીલામાં મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલા નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલું 3 માળનું ખાનગી ગેસ્ટ હાઉસ પણ આ કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવ્યું છે. આ ખાનગી ગેસ્ટ હાઉસ 3 એકર સરકારી જમીન પર બનાવી દેવામાં આવ્યું છે. આ જમીનની કિંમત અંદાજે 36 કરોડ આંકવામાં આવી રહી છે, જેને લઈને મહંત પરિવાર દ્વારા આ મામલે વિરોધ કરતા પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે સુરેન્દ્રનગરના ચોટીલાથી સામે આવ્યા છે. નેશનલ હાઈવે 47 થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે, ત્યાં તળેટીની અંદર જુદા જુદા દબાણકારોએ લગભગ 450 થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા. આ રસ્તો છે એ રસ્તો 40 ફૂટનો જે તે વખતે મૂકવામાં આવેલો હતો, જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે, ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે, અવર જવર કરવામાં મુશ્કેલી ના પડે અને જ્યારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે, તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો. પરંતુ આ 450 થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને, અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો. જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા. જેને નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે. શું કાર્યવાહી આગળ થશે? આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે. ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે, સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે. સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના 1% દરે બિનખેતીનો જે વસૂલ છે દંડ, એ દંડ વસૂલ કરવામાં આવશે. ચોટીલામાં આ જે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો તે રસ્તાને વિકાસ પથ તરીકે આગામી સમયમાં વિકસાવવામાં આવશે. સરકારે ખુલ્લી કરેલી આ કિંમતી જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ રસ્તાને વિકાસ પથ અથવા સુવિધા પથ તરીકે અત્યાધુનિક રીતે વિકસાવવામાં આવશે. સરકારી જમીનની કાયમી જાળવણી માટે પણ આગામી દિવસોમાં વિગતવાર આયોજન કરવામાં આવશે. તો ચોટીલામાં જે મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.